છેલ્લી કમાણી। આ છેલ્લે સુધી સાંભળજો, આંખમાંથી પાણી આવી જાય તો લાઈક અને શેર જરૂર કરજો। બરાબર છેલ્લે સુધી સાંભળજો ધ્યાનથી। મહેશ એક મજૂર હતો। દિવસભર ઈંટ ઉઠાવતો, સિમેન્ટ ગૂંથતો, પણ સપનામાં ફક્ત એક જ વસ્તુ, મારો દીકરો રાજુ મોટો માણસ બનશે। ઘરે ગરીબી હતી, ઘણા દિવસો ભોજનમાં ફક્ત રોટલી અને મીઠું જ મળતું, પણ મહેશ ક્યારે રાજુને ભૂખ્યો સુવા દીધો ન હતો। એક દિવસ રાજુએ સ્કૂલમાં કહ્યું, મારે પણ બાકીના બાળકો જેવું સ્કૂલ બેગ જોઈએ છે। મહેશ પાસે પૈસા ન હતા, પણ બીજા જ દિવસે તે વધારે કામ કરવા લાગ્યો। સાંજ સુધી થાકી જતો, પણ હાર નહોતો માનતો। 3 દિવસ પછી મહેશ નવું બેગ લઈને આવ્યો। રાજુ ખુશ થઈ ગયો, પણ એને ખબર નહોતી કે આ બેગ માટે મહેશ પોતાનું જમવાનું છોડ્યું હતું। સમય પસાર થયો, રાજુ મોટો થયો, શહેરમાં નોકરી કરવા ગયો। હવે રાજુ પાસે બધું જ હતું, પૈસા, કાર, ઘર, પણ એક વસ્તુ ખોવાઈ ગઈ, પપ્પા માટેનો સમય। મહેશ હવે વૃદ્ધ થઈ ગયો હતો, શરીર સાથ નહોતું આપતું। એક દિવસ તેને રાજુને ફોન કર્યો, બેટા તને મળવાનું મન થાય છે। રાજુ વ્યસ્ત હતો, બોલ્યો, પપ્પા હજુ કામ છે, પછી આવું છું। પણ પછી ક્યારેય આવ્યો નહીં। એક દિવસ ફોન આવ્યો પાડોશીનો, રાજુ તારા પપ્પા હવે નથી રહ્યા। રાજુ પોતાના પગ નીચેથી જમીન ખસી ગઈ। એ ગામે પહોંચ્યો, ઘર શાંત હતું, પપ્પા નિશબ્દ પડ્યા હતા। પાછળ એક નાનો થેલો હતો, જેમાં થોડા રૂપિયા અને કાગળ હતો। કાગળમાં લખ્યું હતું, બેટા આ મારી છેલ્લી કમાણી છે, તારે કામ આવશે। હું તને મરવા ઈચ્છતો હતો, પણ તું વ્યસ્ત છે એ હું સમજું છું। રાજુ તૂટી ગયો, આંખોમાંથી આંસુ રોકાતા ન હતા। એને સમજાયું, જ્યારે પપ્પા જીવતા હતા ત્યારે સમય નહોતો, અને હવે સમય છે પણ પપ્પા નથી। જીવનમાં પૈસા ફરીથી મળી શકે, પણ માતા પિતા સાથે પસાર કરેલો સમય ક્યારે પાછો આવતો નથી। જરૂરથી આગળ શેર કરજો સારી લાગી હોય તો।